નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 2 એપ્રિલ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ઉત્કર્ષ દિવસ 2026 આપણે ક્યારે મનાવીએ છીએ? તો 1 એપ્રિલે મનાવીએ છીએ. ખાસ કરીને 31 માર્ચે આપણે મહાવીર જયંતિ મનાવીએ તો એમાં કંઈ ખાસ હતું નહીં, તે દિવસ આપણે એમનેમ જ યાદ રાખી દઈએ. અને 1 એપ્રિલે 2 મહત્વના દિવસો છે તો એના વિશે વધારે ચર્ચા કરી લઈએ. ઉત્કર્ષ દિવસ જે ઓડિશાના સ્થાપના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, દર વર્ષે 1 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ રાજ્યભરમાં સાંસ્કૃતિક ગૌરવ અને ઐતિહાસિક સ્મૃતિ ઉત્સાહપૂર્વકની ઉજવણી ભરેલો છે, તો અહીંયા ખાસ કરીને ઉજવવામાં આવે છે. આ તારીખ એટલે કે 1 એપ્રિલ 1936માં બ્રિટિશ શાસન હેઠળ બિહાર અને ઓડિશાના પ્રાંતોમાંથી ઓડિશાને અલગ પ્રાંત તરીકે દરજ્જો આપ્યો હતો, એટલા માટે આ દિવસ આપણે 1 એપ્રિલના રોજ ઉજવીએ છીએ. તો ખાસ આ બેઝિક માહિતી યાદ રહેવી જોઈએ. અને 1 એપ્રિલે આપણે આરબીઆઈનો સ્થાપના દિવસ પણ મનાવીએ છીએ, કારણ કે 1 એપ્રિલ 1935ના રોજ એની રચના થઈ હતી. એક્ટ 1937માં આવ્યો હતો. મહત્વના એક્ટ 1 વર્ષ પહેલા જ આવે છે, તો એ તો ખ્યાલ જ હશે. મુખ્ય મથક મુંબઈમાં છે. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની સ્થાપના થઈ હતી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. રાજ્યપાલ સંજય એટલે કે ગવર્નર સંજય મલ્હોત્રા છે 26મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર તો કે સર ઓસ્બોર્ન સ્મિથ હતા અને પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. એનું ફૂલ ફોર્મ પર છે ચિંતામણી રાજ દેશમુખ. તો ખાસ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ બને છે. અને આરબીઆઈમાં 4 ડેપ્યુટી ગવર્નર પર છે: શિશિર ચંદ્ર મુર્મુ, ટી રવિશંકર, સ્વામી જાનકી રમન અને પૂનમ ગુપ્તા. તો આ 4 નામ પર એક વખત યાદ રાખવા. અને આરબીઆઈનો લોગો અહીંયા જ છે, બેંગોલ ટાઈગર, પામ ટી અને આરબીઆઈ લખેલું જ છે. તો ખાસ આ મહત્વના ફેક્ટો યાદ રાખવા, કારણ કે વારંવાર ક્વેશ્ચનો પૂછાઈ ગયા તો આપણને જોઈને જવું. ત્યારબાદ ભારતીય સેનાએ પ્રહાર એલએમજીની પ્રથમ બેચ કઈ કંપની પાસેથી મેળવી છે? તો અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ બંને બનાવી રહ્યું છે. એટલે પ્રથમ સ્વદેશી આ કીટ આપણે મેળવી છે, બંદૂક ગન છે. તો જોઈ લઈએ. અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ ભારતીય સેનામાં 2000 પ્રહાર લાઇટિંગ મશીન ગનની પ્રથમ બેચ મેળવી લીધી છે. આ તોપો ઉત્પાદન મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત ભારતમાં જ કરવામાં આવે છે અને ભારતમાં ગ્વાલિયર ખાતે. આની થોડીક વિશેષતાની વાત કરીએ તો 7.62 mm કેબલ અને ગન 40,000 યુનિટ મોટા ઓર્ડર સાથે આપણે બનાવી રહ્યા છે. એટલે કે આ 2 કંપની બનાવી રહ્યું છે. આ ડિલિવરી નિર્ધારિત તારીખના 11 મહિના પહેલા જ પૂર્ણ થઈ ગઈ અને ભારતીય સેનામાં સામેલ પણ થઈ ગઈ. આ સોદો 40,000થી વધુ બંદૂકોનો મોટો ઓર્ડરનો એક ભાગ હતો. અસરકારક શ્રેણીમાં વાત કરીએ 1000 મીટર એટલે કે 1 કિલોમીટર અંતર્ગત આ કાર્ય કરે છે. ફાયરિંગનો દરની વાત કરીએ તો પ્રતિ મીટર 600 થી 750 જેટલો રાઉન્ડ આપણે આમાં મેળવી શકીએ. અને આનું વજન 8 કિલો છે. તો ખાસ મહત્વની ગન કહી શકીએ, કારણ કે 8 કિલો વજનવાળો હાથમાં રાખીને ફોડવો એ બહુ મહત્વની વાત છે. જેને ફોડ્યા હોય એને ખબર જ હોય. તો યાદ રાખવું, ભારતીય સેનામાં સામેલ થઈ ગયું છે. પ્રશ્ન અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ એનાથી જ આવશે, કારણ કે એને ડિલિવરી કરી છે, પ્રથમ સ્વદેશી છે. તો આવા ફેક્ટો આપણને યાદ રાખવા. ત્યારબાદ પીએમ મોદીએ કયા રાજ્યના કોબા ખાતે સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે? મહત્વનો પ્રશ્ન બનશે. ગુજરાતના ગાંધીનગરમાં ક્યાં? તો કે કોબા ખાતે કર્યું છે. મહત્વનું બની રહ્યું છે, જોઈ લઈએ. પહેલા તો સંપ્રતિ કોણ હતો? તો મૌર્ય વંશની વાત કરીએ. મૌર્ય વંશનો સ્થાપક કોણ હતો એ તમારે કહેવાનું છે, હું નહીં કે. મૌર્ય વંશનો એક રાજા થઈ ગયો અશોક. અશોકનો એક પુત્ર હતો કૃણાલ, અને કૃણાલનો પુત્ર એટલે સંપત્તિ. અને અશોકનો પૌત્ર તરીકે એટલે કે પૌત્ર તરીકે ઓળખીએ છીએ. પપુત્ર પર કહી શકો, કારણ કે પુત્રનો પુત્ર એટલે પપુત્ર પર કહેવાય. તો એના નામમાં આ મ્યુઝિયમ બન્યું છે, એ પણ ગાંધીનગરમાં. તો આ ખાસ વંશાવલી આપણને યાદ રાખવી. મૌર્ય વંશનો સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય હતો. તમે તો કહેવાના નથી, તો હું કહી દીધું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે
મહાવીર જયંતિ નિમિત્તે ગાંધીનગરના કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું છે. આ સંગ્રહાલય જૈન ઇતિહાસ, સમ્રાટ સંપ્રતિના જીવન અને તેમના શાસન અહિંસા સંદર્ભે સંપત છે. કારણ કે જો અશોક પછી રાજ્ય કૃષાણ અને કૃણાલ પછી તો કે સંપ્રતિને મળવાનું હતું, પણ સંપ્રતિએ જૈન ધર્મ અપનાવી લીધો અને આ બધી ઓલું થઈ ગયું. તો એ બધી ખ્યાલ તમને ઇતિહાસમાં મળશે. સમ્રાટ સંપ્રતિ પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો એક મહત્વનો શાસક થઈ ગયો. સંપત્તિની ટૂંક ગિરનાર ખાતે આવેલી છે, તો આ ફેક્ટ પણ યાદ રાખવો. અશોક પૌત્ર હતો અને હજારો જૈન મંદિરો બનાવી એનો શ્રેય આપ્યો છે. તો ખાસ કરીને ગિરનારમાં મહત્વના મંદિરો છે, એમાં સંપત્તિનો ફાળો છે. આ સંગ્રહાલય તો કે 2000+ દુર્લભ વસ્તુઓ, જેમાં પથ્થરની ધાતુઓની, શિલ્પની વગેરે શું કહેવાય હસ્તપ્રત લેખો, સિક્કાઓ, ચાંદીના રથો, લઘુચિત્રો, અહીં ડિજિટલ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ બનાવવામાં આવ્યું છે. તો ખાસ મહત્વનું ધરાવે છે. ગાંધીનગર કોબા ખાતે બન્યું છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ આણંદના સાણંદ જીઆઈડીસી ખાતે કેન્ટ સેમિનાર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું છે. આ સુવિધા વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરશે, જેમાં અદ્યતન ઇન્ટેલિજન્સ પાવર મોડ્યુલ ઉત્પાદન ભારતીય સેમિકન્ડક્ટર યાત્રાનું એક મહત્વપૂર્ણ સીમા બનશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે આ બંને ફેક્ટો આપણા માટે, કારણ કે ગુજરાતમાં થયું છે અને પ્રવાસે છે નરેન્દ્ર મોદી. ત્યારબાદ શૌર્ય સ્ક્વોડ ભારતીય સેનાએ કઈ સિસ્ટમમાં વધારો કરી રહ્યું છે? તો ભારતીય ડ્રોન સિસ્ટમમાં વધારો કરી રહ્યું છે. મહત્વનું છે ડ્રોન એટલા માટે ભારતીય સેનાએ તાજેતરમાં શૌર્ય સ્ક્વોડ રક્તબંધ રેજિમેન્ટમાં સમાવિષ્ટ કર્યું છે. આ ડ્રોન સબ યુનિટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. આ પહેલ અધુનિક ડ્રોન ટેકનોલોજી સુધી યુનિટ સ્તરે એકીકૃત કરેલ યુદ્ધ ક્ષેત્રની ક્ષમતામાં અત્યાધુનિક બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જેનાથી ઝડપી અને વધુ ચોકસાઈ કામગીરી આપણી બનશે. આ શૌર્ય સ્ક્વોડનો મુખ્ય ઉદ્દેશ્ય તો કે સેન્ટર ટુ શૂટર ચક્ર લક્ષ્ય ઓળખવો, તેને નિષ્ક્રિય કરવું અને વચ્છેદો અને ધબાધબી કરવું એ આનું મહત્વનું કાર્ય છે. યુનિટ સ્તરે ડ્રોન ક્ષમતા એકીકૃત કરવા ભારતીય સેનાએ ચક્ર મિનિટો માત્ર સેકન્ડો સુધી તોડી પાડવા માટે આની રચના કરી છે. તો ખાસ જે ચક્ર જેવા આવતા હોય ને એ ટાઈપનું એક સાધન જ છે, તો એને તોડી પાડવા માટે આ ડ્રોન બનાવ્યા છે. તો આપણને યાદ રાખવા પડશે. ત્યારબાદ કયા દેશના જાનિક સિરોને મિયામી ફાઇનલમાં સનસાઇઝ ડબલનો ખિતાબ જીત્યો છે? તો ઇટાલીના આ ભાઈ છે, જેની આ ખિતાબ જીત્યો છે, બેડમિન્ટનનો છે, તો યાદ રાખવાનું. મિયામી ઓપન ફાઇનલ જાનિક સિરોને ઇટાલીના છે, ચેક રિપબ્લિકના જીરી લેહકાને હરાવ્યા છે. તો ખાસ એટલું જ યાદ રાખવાનું છે. અને સનસાઇન ડબલનો ખિતાબ જીત્યો છે. મહિલા સિંગલ્સમાં વાત કરીએ, વિનર આયાના સબાલેખા, એને તો તમે ઓળખતા જશો, બેલારુસના છે. હાર તો કે કોકો ગ્રોફ યુએસના છે, એની થઈ છે. હવે આ બંને ખેલાડી સિનર અને સબાલેખા બંનેએ આ વર્ષની ઇન્ડિયન વેલ્સ પછી મિયામી ઓપન જીતી, એટલે આને સનસાઇન ડબલ પૂર્ણ કર્યું, એટલે જ આ સનસાઇન ડબલનો ખિતાબ એને મળ્યો છે. હવે સનસાઇન ડબલ એટલે 2 ગેમ ભેરી થઈને 1 ગેમ બને એ સનસાઇન ડબલ. તો ખાસ એ કંઈ બીજું કંઈ નથી, રોકેટ સાયન્સ એમાં એક મહત્વનું છે, તો એ કપાઈ યાદ રાખી લેવો. ત્યારબાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડીજીનું 1 વર્ષનું એક્સચેન્જ આપવામાં આવ્યું છે. તો એનું નામ આપણે જણાવવાનું છે. એનું નામ તો કે પિયુષ આનંદ છે. તો ખાસ મહત્વના બની રહ્યા છે. 1 વર્ષનું એક્સચેન્જ મળ્યું. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ શ્રી પિયુષ આનંદ આઈપીએસ રાષ્ટ્રીય આપત્તિ પ્રભાવ દળ એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના મહાનિર્દેશક તરીકે કાર્ય કરી રહ્યા હતા. એનો કાર્ય 30 તારીખે પૂરો થઈ ગયો. 1 વર્ષનું એક્સચેન્જ મળ્યું, અથવા તો આગામી જ્યાં ગૃહ મંત્રાલય ન જણાવે ત્યાં સુધી ભાઈ પોતાના પદ ઉપર રહે એવું એક્સચેન્જ મળ્યું છે. ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે આ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, જેની રચના 2006માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે, ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. આનું મુખ્ય કાર્ય તો પૂર, ભૂકંપ, ચક્રવાતમાં રક્ષણ, ઔદ્યોગિક અકસ્માતમાં રાહત અને કટોકટીમાં જે મદદ કરતા હોય ને એ બધી વ્યક્તિઓ આ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના હોય છે. તો ખાસ બધીમાં આર્મી અને પોલીસને વગેરે ન પૂગે, તો આ એક સંસ્થાની આપણે રચના કરી હતી આના જ માટે, તો એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યે MLAtrack.com શરૂ કર્યું? જે ભારતીય ધારાસભ્યોની કાયદાકીય હસ્તક્ષેપોને ટ્રેક કરવા માટેનું પ્રથમ પ્લેટફોર્મ ગણી શકીએ. તો કેરળ સરકારે લોન્ચ કર્યું છે. ટૂંકમાં બધી કાયદાઓ અને વગેરે જે ગૃહમંત્રી ને વગેરે હોય ને એ બધીને આમાં તમે પણ જોઈ શકશો અને હું પણ જોઈ શકશું, કેરળના હોય તો નહીં. તો કેરળ MLAtrack.com શરૂ કર્યું, જે ભારતીય ધારાસભ્યોને કાયદાકીય હસ્તક્ષેપ ટ્રેક કરવા માટેનું પ્રથમ પ્લેટફોર્મ બની રહ્યું છે.
MLAtrack.com એક જાહેર ડિજિટલ ડેટાબેઝ છે જે કેરળના વિધાનસભાના સભ્ય 2021 થી 26 સુધી કાર્ય સંભાળી રહ્યા છે ને એની કાયદાકીય પ્રવૃત્તિનો ડેટા એકત્રિત કરશે અને રજૂ કરશે. આનો ઉદ્દેશ્ય કાયદાકીય કામગીરીને પારદર્શકતા અને જવાબદારી વધારવી, નાગરિકો, સંશોધનો અને મીડિયાના ધારાસભ્ય વગેરેનું પ્રદર્શન. આ ઉદ્દેશ્યથી આને આપણે ટ્રેક કરી શકશું, એટલે કે બધી જોઈ શકશું કે ક્યાં તમારો રૂપિયો વપરાઈ રહ્યો છે, મંત્રીઓના ગીઝામાં જઈ રહ્યો છે કે આપણા રાજ્યના કાર્યમાં જઈ રહ્યો છે, એના માટેનું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખી લેવું. ત્યારબાદ ઇલેક્ટ્રિક ટુ વ્હીલ માટે PM E-ડ્રાઈવ સબસિડી માટે 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે, એટલે આ એક્સટેન્ડ કરવામાં આવી છે. આ યોજના શરૂ ક્યારે થઈ હતી એ મહત્વનું છે. સપ્ટેમ્બર 2024માં શરૂ થઈ હતી, 1 વર્ષ માટે હતી, પણ માર્ચમાં પૂરી કરી દેવાની હતી. PM E-ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલ માટેની માંગની સબસિડીના કારણે 31 જુલાઈ 2026 સુધી આને લંબાવી છે. આ સબસિડી 4 મહિનાનો વધારો કર્યો છે, નકર તો 31 માર્ચ 2026ના રોજ આ સમાપ્ત થઈ જતી. તો ખાસ યાદ રાખવું. એમાં યાદ રાખવું કે E-ડ્રાઈવ આ જે ટુ વ્હીલ છે ને એના માટે જ વધારી છે, નકર ઈ-રિક્ષા, ઈ-કાર્ડની સબસિડી તો 31 માર્ચ 2028 સુધી લંબાવેલી છે. એનો તો ઘણો ખરો સમય છે, તો પછી નિરાંતે લઈ લેજો, નોકરીએ ન લાગો તો. આ યોજનાનો ઉદ્દેશ્ય EV આપનારો પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ ઉર્જાને ગતિશક્તિને પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ આ 3 વ્હીલ ને 3 વ્હીલ માટે નથી. PM E-ડ્રાઈવ યોજનાની વાત કરીએ, આ યોજના સપ્ટેમ્બર 2024માં શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવું, જેથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય. એના કારણે આને શરૂ કરવામાં આવી હતી સપ્ટેમ્બર 2024માં. માર્ચમાં પૂરી થતી હતી, હવે એને લંબાવી અને જુલાઈ સુધી પુગાડી છે. એ પણ 2 વ્હીલ માટેની, તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીનું અવસાન થયું? પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સુરીનામના છે અને ભાઈ આપણે જીગરી જેવા હતા, તો શોક વ્યક્ત કર્યું છે. સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી 67 વર્ષની વયે અવસાન થયું છે. 2020 થી 25 સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી સુરીનામના, અને એ ઘણું એવું મંત્રી પદ પર સંભાળેલું હતું. સુરીનામના બહુ ખ્યાત નામ છે, કારણ કે રાષ્ટ્રપતિ બનવું એ કઈ બાપ દાદાની વાત તો નથી. સુરીનામની વાત કરી લઈએ, દક્ષિણ અમેરિકાનો એક દેશ છે. કેપિટલ તો કે પરમાબીબો છે. ચલણ તો કે સુરીનામ ડોલર છે. અને અહીંયાના રાષ્ટ્રપતિ હાલ તો કે પ્રથમ મહિલા છે, તો એ પણ યાદ રાખવું. આનો પૂછે ને આ પૂછી લે. જેનિફ ગિરીલિંગ સિમન્સ છે, તો ખાસ સિમન્યાના છે, તો એ પણ યાદ રાખવું, કારણ કે એ પણ પૂછી લે, નક્કી ન લેવાય. ત્યારબાદ શ્રી પેરિયા સ્વામી કુમાર યુનાઇટેડ કિંગડમના ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. કારણ કે આના હાઈ કમિશનર હતા, એને આપણે ક્યાં મોકલી દીધા હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. ભારતીય વિદેશી સેવાના અધિકારી પેરિયા સ્વામી કુમાર યુનાઇટેડ કિંગડમમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે આજે આપણે જણાવ્યું, તો હું તમને આજે જણાવી દઉં. કુમાર હાલ વિદેશ મંત્રાલયના સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા, હવે ટૂંક સમયમાં આ કામ સંભાળી રહ્યા છે. હવે હાઈ કમિશનર અને રાજદૂતમાં શું ફેરક? તો કે જે આપણે કોમનવેલ્થ દેશો છે ને એ બધીમાં ભારત તરફથી હાઈ કમિશનર જાય છે, અને જે કોમનવેલ્થ દેશો નથી એમાં ભારત તરફથી રાજદૂત જાય છે. અને રાજદૂત અને હાઈ કમિશનર બંનેની નિમણૂક રાષ્ટ્રપતિ અંતર્ગત થાય છે. તો એ પણ આપણે ખબર હોવી જોઈએ, કારણ કે પૂછાઈ ગયું અગાઉ, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી મોબાઈલ બંધ કરીને વાંચવા માંડજો. આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરાનો દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 30 માર્ચે. 31 માર્ચે મહાવીર જયંતિ મનાવી છે. કયા દેશે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્ક્રીન સમયને નિયમિત કરી દીધો છે? તો યુનાઇટેડ કિંગડમે નિયમિત કરી દીધો છે, તો યાદ રાખવું. કઈ કંપનીએ દરિયાઈ સલામતી વધારવા માટે ભારતની પ્રથમ પોર્ટ ઓફ રિફ્યુમ મિકેનિઝમની જાહેરાત કરી છે? અદાણીએ. એક પૂર્વમાં છે, એક પશ્ચિમમાં છે. કયા કયા સ્થળો છે કોમેન્ટ કરી દઉં. સંરક્ષણ મંત્રાલયે તુંગુસ્કા એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના પુરવઠા માટે કયા દેશ સાથે કરાર કર્યા છે? તો રશિયા પાસેથી આપણે લઈ રહ્યા છે. સુદર્શનનું બચ્ચું છે આ. જલ જીવન મિશન 2 હેઠળ સુધારેલી લિંક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરનાર 12મું રાજ્ય કયું બની ગયું છે? તો મેઘાલય, કારણ કે ત્યાં ઘણું એવા 15 થી 20% જેટલો જળ પુરવઠો બાકી છે હાલમાં. ઇનેક્સ TTX 2026, જે ઇનોક્સ એટલે મેરીટાઈમ એક્સરસાઇઝ ટેબ્લોન એક્સરસાઇઝ 2026 ક્યાં યોજાય છે? તો આનું આયોજન
કોચીન ખાતે થયું હતું, તો આપણને યાદ રાખવું. કયા રમતના પેરા આર્ચરી ઓફ ધ યર 2025 તરીકે જાહેર કરવામાં આવ્યા છે? શીતલ દેવીને જાહેર કરવામાં આવ્યા છે. હોકી ઇન્ડિયા પ્લેયર ઓફ ધ યર એવોર્ડ પુરુષમાં કયા વ્યક્તિને મળ્યો છે? હાર્દિક સિંહને મળ્યો છે. મહિલામાં હરમનપ્રીત કૌરને. કયા રાજ્યની સાંસ્કૃતિક મંત્રાલયના મંત્રી ચુપ્પલ્લી કૃષ્ણ રાવને વિશ્વ શાંતિ યોગદાન બદલ ગ્રાન્ડ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા? તેલંગાણાના આ સાંસ્કૃતિક મંત્રી છે, તો યાદ રાખવા. કયા મંત્રાલયે રેલ માર્ગ નિરીક્ષક સ્ટેજ મેનેજમેન્ટ માટે પોર્ટલ સ્કિન ગાર્ડન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો એ અને બી, એટલે નીતિન ગડકરી અને અશ્વિની વૈષ્ણવને તમે જોવો જ છો, તો એ ઠીક કરી દેવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, ક્લાસમાં પસંદ આવતું હોય, સમજાઈ જતું હોય, બધી ક્લિયર, ન સમજાતું હોય તો નાનો ભાઈ સમજીને પૂછી લેવું. કંઈ એવી શરમ રાખવી નહીં, કારણ કે શરમ ન આવવી જોઈએ. શેર કરી દઉં, અને ચેનલ ઉપર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરતા જ જજો. PDF સ્ટડી મટીરિયલ માટે અવશ્યથી ટેલિગ્રામમાં જોડાઈ જવું. જીજી ઓફિસર આપણી ચેનલનું નામ છે, એ સર્ચ કરશો તો અવશ્યથી આવી જશે. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.